ભગવાનના ભક્તનું કર્તવ્ય છે કે આપણા વાણી વર્તનને લઈને આપણા ઈષ્ટદેવ અને આપણા સંતોનું હંમેશા ચડિયાતું થવું જોઈએ, પણ ડાઉન ન થવું જોઈએ. કોઈ એમ ન જો સ્વામિનારાયણો થઈને જોયું કેવા ધંધા કરે રહ્યો, તો આપણા ધંધાથી આપણા ઈષ્ટદેવનું નામ લજાય. લજાય કે ન લજાય? એવું ક્યારે ભગવાનના ભક્તએ કરવું જોઈએ નહીં. આપણું વાણી વર્તન આચરણ એવું હોવું જોઈએ કે આપણા ઈષ્ટદેવનું હંમેશા ચડિયાતું થાય. આપણા સંતો, આપણું ભુજ મંદિર, આપણો કચ્છ સત્સંગ, આપણા દેવ એનું હંમેશા ચડિયાતું થાય એવા આપણા શુદ્ધ ધર્મનિષ્ઠ ન્યાય નીતિવાળા આચરણને વર્તન હોય ને તો બધી જગ્યાએ ભગવાનના નામનો જે કાર થાય. ભગવાનનું શરણું અને ધર્મ પાલનની દ્રઢતા, આ બે વસ્તુ જો આપણા જીવનમાં હોય ને ભક્તો, દુનિયા આખી ભેગી મળીને આપણને દુખી કરવા ઈચ્છે, પણ દુનિયાનો માલિક ભગવાન આપણા પક્ષમાં છે, કોઈ આપણને દુખી કરી શકે નહીં. એટલે ભગવાનના ભક્તોએ હંમેશા ભગવાનની આજ્ઞાને આગળ રાખી અને જીવન જીવવું જોઈએ. કોઈ પણ જગ્યાએ ખોટા પ્રલોભનમાં, કોઈના દબાવવાથી કે આસક્તિને કારણે પણ ભગવાનની આજ્ઞા લોપવી જોઈએ નહીં. જો અત્યારે બધાના મનમાં એમ થતું હશે કે ના આપણે આજ્ઞા પાડવી જ જોઈએ, થાય નથી થતું, તો આ બળ શેમાંથી આવે? આવા આખ્યાનો સાંભળી, વાતો સાંભળી તો આપણને ખુમારી ચડી જાય, બળ મળે, ને આપણને ખરા સમય જો આ વાત હાથમાં હોય ને સમજણ, તો આપણને થઈ જાય ના ના આપણે ધર્મ પાડશું ને ભગવાન આપણું રક્ષણ કરશે, ભગવાન આપણને દુઃખી નહીં થવા દે. એ વખતે આ વાત જો આપણને આડી આવી જાય તો આપણે ધર્મથી પડતા બચી જાય. એટલા માટે આવા ખર્ચા કરીને આવા આયોજન કરવામાં આવે છે. રૂપાભાઈ કે જો શ્રીજી મહારાજની જેમ મરજી હોય ને એ પ્રમાણે થાય. હું તો મારી સાચી નીતિ અને ધર્મ રાખીને કામ કરું છું. હું ક્યારેય ખોટું કામ કરતો નથી, કોઈનું ભૂંડું થાય એવો સંકલ્પ પણ નથી કરતો. છતાંય પણ આપણા ભાગ્યમાં દુઃખ આવે તો એ ભગવાનની મરજીથી જ આવે છે, ને આપણું ભગવાન કંઈક ને કંઈક સારું કરવા ઈચ્છતા હશે એમ માની અને આપણે તો સદાય રાજી રહેવું. પોતાને તો કોઈ વાતનું દુઃખ નથી, પણ પત્નીને થોડુંક દુઃખ થયું ને તો એની પણ અણસમજણ ટાળીને સાચી સમજણ આપીને એને પણ રાજી કરી દીધો. આમ બંને જણા ચિંતા મુક્ત થઈ ભગવાનનું ભજન કરે છે.